અમદાવાદમાં ફરી પેપર ફૂટવાનો કિસ્સો સામે આવ્યો। અમદાવાદ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું અને આ વખતે પણ પેપર ફૂટવાનો કિસ્સો સામે આવ્યો। છેલ્લા ઘણા સમયથી અવારનવાર સરકાર દ્વારા પરીક્ષા નિયુક્ત કરવામાં આવે છે અને ત્યારબાદ દરેક વખતે કંઈક ને કંઈક કારણોસર આ પેપર રદ કરવામાં આવે છે। આ ઘણી વખત સરકાર દ્વારા તારીખ લંબાવી દેવામાં આવે છે, કાં તો પરીક્ષા કર્મચારીઓ દ્વારા પેપર લીક કરી દેવામાં આવે છે અને પરીક્ષા રદ થઈ જાય છે। એટલે બંને મુદ્દા ઉપર વિચાર કરીએ તો એક વખત સરકાર દ્વારા તારીખ લંબાવી દે છે, કાં તો પછી પેપર લીક થઈ જાય છે અને જેનાથી નુકસાન માત્ર ને માત્ર વિદ્યાર્થીઓનું થાય, કેમ કે ઘણા સમયથી તેઓ તૈયારીઓ કરતા હોય છે અને સરકારી ભરતીઓ જો આવી રીતે કોઈના કોઈ કારણોસર રદ થઈ જાય તો આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આ વખતે પણ અમદાવાદ મહાનગરપાલિકામાં વિદ્યાર્થીઓએ ખૂબ મોટા પાયે હોબાળો કરતા વિરોધ નોંધાયો હતો અને આ વખતે પણ પેપર લીક થવાનો કિસ્સો સામે આવ્યો અને ફરીથી પરીક્ષા રદ થઈ ગઈ છે, જેને લઈને હવે વિદ્યાર્થીઓ ઘણા રોષે ભરાયેલા છે, કારણ કે દર વખતે આવી રીતે પરીક્ષા રદ થઈ જાય છે અને તેમનો સમય વેડફાઈ જાય છે, જેથી કરીને તેમને ઘણો વિરોધ નોંધાવ્યો અને ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થઈને મહાનગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા। આ ઘટનાને સરકારશ્રીએ ખૂબ જ ધ્યાને લેવી જોઈએ અને સદંતર બંધ થાય તેવો પ્રયાસ કરવો જોઈએ। બ્યુરો ચીફ CNCC ગુજરાત, પાટણ।